ધોરણ 12 વિષય મહિનાના મૂળ તત્વો એમાં પ્રકરણ 1 એમાં પ્રશ્ન 3 એનો પહેલો દાખલો એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. દર મહિનાને અંતે વાર્ષિક ઉપાડ આપેલો છે. ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે અને ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. તો આ રીત છે ઉપાડ પર વ્યાજ ગણવાની રીત. ઉપાડ પર વ્યાજ ગણવાની રીતમાં તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે. જો મહિનાની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય, જો મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર 78/12 લેવાના. એવી જ રીતે જો મહિનાની અંતમાં ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવાના. આ બે યાદ રાખવાનું કે જો મહિનાની શરૂઆતમાં કોઈ ભાગીદારે ઉપાડ કર્યો હોય તો તમારે n બરાબર 78/12 લેવાના. મહિનાની અંતમાં ઉપાડ કરે તો તમારે n બરાબર 66/12 લેવાના. હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું સૂત્ર શું? ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. સૂત્ર લખવું જરૂરી નથી, માત્ર સમજૂતી માટે છે. P એટલે શું? તો કે જે રકમ આપેલી હોય તે. R એટલે ટકાવારીનો દર આપેલો હોય તે. અને N એટલે આપણને ખ્યાલ છે કે જો મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર 78/12 અને અંતમાં ઉપાડ કરે તો 66/12 અને 100/100. તો અહીંયા જે તમારો દાખલો છે ત્યાં તમે જોશો તમને વાર્ષિક ઉપાડ આપેલું છે, પણ તમારે ધ્યાનમાં શું લેવાનું છે? મહિનાનો ઉપાડ. તો વાર્ષિક ઉપાડ 12,000 છે તો એક મહિનાનો ઉપાડ કેટલો થશે? વાર્ષિક ઉપાડ 12,000 હોય તો એક મહિનાનો ઉપાડ થશે 1,000. તો આપણે અહીંયા શું લેશું? પેલા તો આપણે શોધી લઈએ માસિક ઉપાડ બરાબર 12,000 ભાગ્યા 12 એટલે આપણને 1,000 શું મળ્યું? માસિક ઉપાડ મળી ગયું. હવે માસિક ઉપાડ મળી ગયા પછી સૂત્રમાં મૂકી દઈએ આપણે I બરાબર PRN/100. તો P એટલે તો કે જે મુદ્દલ છે તે રકમ કેટલી છે? 1,000. R એટલે ટકાવારીનો દર કેટલો છે? તો કે 12%. ટકાની નિશાની છે એટલે છેદમાં 100 લીધા છે. હવે n તમે શું લેશો? તો કે રકમમાં શું કીધું? એક ભાગીદાર દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરતો હોય તો દર મહિનાને અંતે ઉપાડ થાય તો આપણે 66/12 લેવાના છે. 66/12. 12 ઉડાડી દઈએ, 0 0 0 0. તમારી રકમ શું આવશે? 660. રકમમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ડાયરેક્ટ 12,000 મૂકી દીધા હોત તો આપણને આન્સર મળત નહીં, પણ એમાં શું કીધું છે? વાર્ષિક ઉપાડ 12,000 છે. આપણે ધ્યાનમાં લેવાનો છે માસિક ઉપાડ. તો વાર્ષિક ઉપાડ 12,000 છે ને 12 મહિના વડે ભાંગી નાખ્યા એટલે આપણને એક મહિનાનો ઉપાડ મળી ગયો 1,000. રકમમાં કીધું હતું દર મહિનાને અંતે ઉપાડ કરે છે એટલે આપણે n બરાબર લીધા 66/12. આ ઉપાડ પર વ્યાજ ગણવાની રીત હતી. ત્યારબાદ બીજી રીત છે તે જોઈએ આપણે ભાગીદારના કમિશનની રીત. એમાં આપેલું છે અમૃતા અને દિવ્યા. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે.
અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. હવે એનું નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, પણ શું આપેલું છે તો કે મૂડીનું પ્રમાણ આપેલું છે 3:2. હવે એવું કીધું છે કે અમૃતાને કમિશન આપ્યા પછી ચોખ્ખા નફા પર અમૃતાને કેટલું કમિશન આપવાનું છે તો કે 8% અમૃતાને કમિશન આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? હવે અમૃતા અને દિવ્યા એક જ પેઢીના ભાગીદારો છે. અહીંયા આપણે એના નફા નુકસાનના પ્રમાણની જરૂર પડે, પણ અહીંયા એને આપ્યું છે મૂડીનું પ્રમાણ, એની કંઈ જરૂર આપણને છે નહીં. ભૂલે ચૂકે પણ મૂડીના પ્રમાણને ધ્યાનમાં લેતા નહીં. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, એટલે આપણે એને શું સમજીએ કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે આપણે સરખે હિસ્સે નફા નુકસાનનું પ્રમાણ ગણીએ છીએ 1:1. હવે તમારે ગોતવાનું છે અમૃતાને મળતી રકમ. તો અમૃતાને એક તો કમિશન મળશે, બીજું શું મળશે તો કે પેઢીએ જે નફો કર્યો છે એ કોનો છે? અમૃતા અને દિવ્યા બંને ભાગીદારોનો છે, એટલે નફો પણ મળશે અને કમિશન મળશે. તો સૌ પ્રથમ આપણે અમૃતાના કમિશનની ગણતરી કરીએ. અમૃતાનું કમિશન બરાબર કમિશનનું સૂત્ર છે નફો ગુણ્યા કમિશનના ટકા. નફો કેટલો છે લખવાનું, કમિશનના ટકા કેટલા છે તે લખવાનું, અને છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. નફો તમારી સમક્ષ છે 96,876. પછી કમિશનના ટકા તમને આપેલા છે 8/100 પ્લસ 8. 96,876 ગુણ્યા 8/108. ગણતરી કરીએ તો તમને અમૃતાનું જે કમિશન મળશે 7,176. આ તમને મળ્યું હજી કમિશન. હવે તો કે નફો કેટલો હતો તો કે 96,876. ગમે એ ભાગીદારો છે વહેંચણી પાત્ર નફો ચોખ્ખો નફો વેચી શકે, એટલે આને જે કમિશન આપ્યું છે પેલા તમારે નફામાંથી બાદ કરવું પડશે. કમિશન નફામાંથી બાદ થઈ જાય પછી જે નફો વધે એ અમૃતા અને દિવ્યાનો સરખે હિસ્સે હોય, કારણ કે એનું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1. તો કમિશન પછીનો નફો શોધીએ. કુલ નફો આપેલો હતો 96,876. એમાંથી કમિશન બાદ કરી દો 7,176, એટલે તમને કમિશન પહેલાનો નફો મળશે. હવે આ જે 89,700 છે એ નફો છે કોનો? અમૃતા અને દિવ્યાનો. તો સૌ પ્રથમ અમૃતાનો નફો જોઈ લઈએ, કારણ કે આપણે શોધવાનું શું છે અમૃતાને મળતી કુલ રકમ. તો અમૃતાનું કમિશન આપણને મળી ગયું છે, અમૃતાનો નફો જોઈ લઈએ એટલે એની કુલ રકમ આપણને મળી જાય. અમૃતાનો નફો બરાબર શા માટે ભાગાકારમાં 2? તો કે જે નફો છે એ બે ભાગીદારો વચ્ચેનો છે, સરખે હિસ્સે છે. હવે તમને અમૃતાનો નફો મળી ગયો છે, અમૃતાનું કમિશન મળી ગયું છે, તો તમારે કેન્સલ કરવાનો છે અમૃતાના કમિશન અને નફાનો. અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો 44,850 અને કમિશન 71,76 બરાબર આવશે 52,026, એટલે કે 52,026.
કમિશન વાળા દાખલા મોસ્ટ આઈએમપી. આ દાખલો હતો ભાગીદારના કમિશનનો. હવે જે એના પછીનો દાખલો છે એ છે મેનેજરના કમિશનની ગણતરી. દાખલા નંબર 3. મેનેજરને કમિશન આપવાનું છે. એમાં 3 ભાગીદારો છે, વિસ્મય, અભિજીત અને કુણાલ. બરોબર, 3 ભાગીદારો છે, વિસ્મય, અભિજીત અને કુણાલ. એનું પ્રમાણ છે 3:2:4. હવે રકમમાં શું કીધું છે કે વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજરને કમિશન આપે છે. અત્યારે આગળનો દાખલો હતો અમૃતા અને દિવ્યામાં. એમાં જે અમૃતા હતી એને જ કમિશન મળતું હતું, એટલે કે પેઢીની જે ભાગીદાર હતી એને જ કમિશન મળતું હતું. જો કે અહીંયા મેનેજરને કમિશન આપે છે અને મેનેજરને 10% કમિશન આપવાનું છે એવું કીધું છે. બરાબર, કે મેનેજરને 10% કમિશન આપવાનું છે. પછી આગળ શું કીધું છે કે અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. અભિજીત છે એના ભાગે 30,000 નફો આવે છે. તમને પેઢીનો નફો આપેલ નથી. તમને પેઢીનો નફો મળે ને તો જ તમે મેનેજરને કમિશન આપી શકો. પેઢીના નફા વગર તમે મેનેજરને કમિશન આપી શકતા નથી. અહીંયા તમારી પાસે પેઢીનો નફો નથી, પરંતુ કોઈ એક ભાગીદારનો નફો છે, તો ભાગીદારના નફા ઉપરથી તમે પેઢીનો નફો મેળવી શકો. અભિજીત એનું પ્રમાણ 2, ત્યારે એનો નફો 30,000. તો પેઢીનો કુલ નફો કેટલો? એનું પ્રમાણ કેટલું? 2 ને 3 5 ને 4 9. તો કુલ પ્રમાણ 9, ત્યારે નફો કેટલો? આવી રીતે આપણે 83 મૂકી શકીએ કે અભિજીતનું પ્રમાણ જ્યારે 2 છે ત્યારે એના ભાગે 30,000 નફો આવે છે. તો પેઢીનું પ્રમાણ 3 ને 3 નું ભેગું કરીએ, 3 ને 2 5 ને 4 9. તો પેઢીનું કુલ પ્રમાણ 9 થાય છે. ત્યારે પેઢીનો નફો કેટલો? તો તમે 83 મૂકી શકો. 9 ગુણ્યા 30,000 ભાગ્યા 2. એવી રીતે કરશો એટલે તમને નફો મળી જાય. 30,000 એને ગુણ્યા 9/2. તો તમને પેઢીનો નફો કેટલો મળશે? 1,35,000. એને કહેવાશે પેઢીનો નફો. હવે પેઢીનો નફો મળી ગયો એટલે તમે મેનેજરને કમિશન આપી શકો. તમારા નફા ઉપર કમિશન આપવાનું હોય તો મેનેજરને કેટલા ટકા કમિશન આપવાનું છે? મેનેજરને આપવાનું છે 10% કમિશન. તો આપીએ મેનેજરનું કમિશન બરાબર ₹1,35,000 એના 10%. તો તમારો જવાબ શું થશે? 13,500. દાખલા નંબર 4 જોઈએ. એમાં રાજકુમાર, કૌશિક અને શર્મા 3 ભાગીદારો છે. એનું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 15:10:9. રાજકુમાર, કૌશિક અને શર્મા. જો વર્ષના અંતે પેઢીનો નફો 68,000 હોય, નફો આપેલ છે 68,000. આટલી જ માહિતી આપેલ છે કે રાજકુમાર, કૌશિક અને ત્રીજો ભાગીદાર છે શર્મા, ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો નફો
68,000 તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. નફાની વહેંચણી કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. સૌથી સહેલામાં સહેલો દાખલો આ ચેપ્ટરનો. નફાની વહેંચણી કરશું. આર, એ અને એસ ને પેલા નફો લખી લઈએ. 68,000 68,000 68,000 પછી એનો ગુણાકારમાં એનું પ્રમાણ લઈ લઈએ. 15, 10 અને 9. છેદમાં શું આવશે? છેદમાં ત્રણે ત્રણના નફા નુકસાનના પ્રમાણનો ટોટલ. 15 ને 10 25 ને 9 34. 34 2 68. 15 2 30 એટલે અહીંયા આવશે 30,000. 10 2 20 અહીંયા આવશે 20,000. 9 2 18. તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ. આમાં માત્ર ને માત્ર નફાની વહેંચણી કરવાની હતી. એના પછી છે દાખલા નંબર 5. આ પણ મોસ્ટ ટાઈમથી કહી શકાય કમિશનની જેમ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. કયા ભાગીદારને કેટલો નફો મળે છે ચોખવટ નથી કરી, પણ કોને કેટલા નફાનો કેટલો ભાગ મળે છે એવું કીધું છે. એટલે આપણે નફો ગોતવો પડશે. સૌપ્રથમ આપણે જે લખેલું છે તે જોઈએ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો, એટલે મહેતાને પંડ્યા કરતા 4 ગણો ભાગ મળે છે. બાજપાઈને મહેતાથી અડધો. બાજપાઈને મહેતાથી અડધો હિસ્સો મળે છે. વર્ષના અંતે નફો આપેલ છે કેટલો? તો કે 87,500. નફો આપેલ છે, આવી રીતે પ્રમાણ આપેલ છે. તમારે દરેક ભાગીદારને મળતી રકમ શોધવાની છે. પ્રમાણ મળી જાય પછી તો દાખલો આના જેવો જ થઈ જશે, બરોબર? કે ખાલી નફાની વહેંચણી જ કરવાની છે, પણ પ્રમાણ સાચું મળવું જોઈએ. તો પ્રમાણની ધારણા કેવી રીતે કરશું? તો કે મહેતા છે એને પંડ્યા કરતા 4 ગણો. તો ધારણા કોની કરવી પડશે? તો કે પંડ્યાના નફાની આપણે ધારણા કરીએ. ધારો કે પંડ્યાનો નફો બરાબર 1. અહીંયા તમે 1 ની જગ્યાએ 2 4 8 ગમે એ ધારી શકો, બરાબર? રકમ એવી રીતે ધારવાની છે કે પોઈન્ટમાં આન્સર ના આવેલી છે. તમારું પ્રમાણ છે ને તે પોઈન્ટમાં ન આવે, પણ છતાં પણ એવું બને કે પ્રમાણ ઘણીવાર પોઈન્ટમાં આવી જાય. દાખલા તરીકે કોઈ એક ભાગીદારનું 10 હોય, બીજાનું 3.5 હોય, તો ડબલ કરી નાખવાના. 10 ના 20 અને 3.5 ના 7. એવી રીતે ટૂંકમાં પ્રમાણને તમારે પોઈન્ટમાં રાખવાનું નથી. ધારો કે પંડ્યાનો નફો 1. હવે મહેતાને શું? તો કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો મહેતાનો નફો બરાબર કોના કરતા? પંડ્યા કરતા. કેટલો? 4 ગણો. તો પંડ્યાનો કેટલો હતો? 1. ગણો એટલે ગુણાકાર, તો તેનું શું થઈ ગયું? 4. હવે બાજપાઈને મહેતાથી અડધું. તો મહેતાનું તો કે મહેતાનું પ્રમાણ આવ્યું 4. 4 થી અડધો એટલે 2 ભાગ થાય. હવે 1 4 અને 2, બરોબર? તો તમારે પહેલા એને લાઈનમાં ગોઠવવા પડશે. ત્રણેય પ્રમાણ આડાવડા આપેલા છે. તમારા રકમમાં પહેલા કોણ છે? તો કે મહેતા, પછી પંડ્યા અને પછી બાજપાઈ. તો પહેલા મહેતાનું પ્રમાણ 4,
પંડ્યાનું 1 અને બાજપાઈનું 2, તો તમારું નફા નુકસાનનું પ્રમાણ શું બન્યું? 4:1:2. 3 ને ગોઠવી લીધા પછી હવે તમારે 3 ને નફો વેચી દેવાનો છે. નફાની વહેંચણી. આ પ્રમાણ સાચું આવશે તો જ આગળનો દાખલો સાચો પડશે. અહીંથી જ ખોટું હોય તો દાખલાનો એક પણ માર્ક નહીં મળે. એટલે એવી આશા ન રાખતા કે અડધો દાખલો સાચો હોય તો અડધા માર્ક મળશે. અહીંથી આ ભૂલ આવશે એટલે આખો દાખલો ખોટો જ પડશે. નફાની વહેંચણી બધાને આવડતી જ હોય. પ્રમાણ ખોટું એટલે દાખલો ખોટો. બરાબર. નફાની વહેંચણી કોને કોને કરવાની છે? તો સૌ પ્રથમ મહેતા છે, પછી પંડ્યા છે અને પછી બાજપાઈ છે. મહેતા, પંડ્યા અને બાજપાઈ. નફો કેટલો હતો? 87,500. ગુણાકારમાં ત્રણેયનું પ્રમાણ મૂકી દઈએ. 4, 1 અને 2. છેદમાં ટોટલ પ્રમાણ આવશે. ટોટલ પ્રમાણ કેટલું છે? 4 ને 1 5 ને 2 7. અહીં આવશે 50,000. આવશે 12,500. અહીંયા આવશે 25,000. આ ત્રણેયના નફાની વહેંચણી. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ. હવે કોષ્ટકવાળા છે દાખલા. શીલા, સુરભી અને સંકેત પેઢીનો 1,35,000 નફો 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચી દે છે. ભૂલ સુધારવાની છે. 3 ભાગીદારો છે, શીલા, સુરભી ને સંકેત. એનો જે પેઢીનો નફો થયો એ જે પ્રમાણમાં વેચવાનો હતો એની જગ્યાએ બીજા પ્રમાણમાં વેચી નાખ્યો. ટૂંકમાં ભૂલ થઈ ગઈ. આ ભૂલ આપણે સુધારવાની છે. અને આ ભૂલ સુધારવા માટે આપણે શું અસર આપશું? તો કે જ્યારે પણ આવી રીતે નફાની વહેંચણી ખોટી રીતે થઈ જાય ત્યારે તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું. સાચીમાંથી ખોટી વહેંચણી બાદ, સાચામાંથી ખોટું બાદ. નફાની સાચી વહેંચણી માઇનસ નફાની ખોટી વહેંચણી. પણ એના માટે સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવશું. વિગત, શીલા, સુરભી અને સંકેત. શીલા, સુરભી અને સંકેત કોષ્ટક બનાવી અને પછી સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરશું. સૌપ્રથમ નફાની સાચી વહેંચણી એનું પ્રમાણ હોય લખવાનું. નફાની સાચી વહેંચણી 3:2:3 માઇનસ ખોટી વહેંચણી એનું પ્રમાણ છે 2:1:3. નફો કેટલો છે? તો કે નફો છે 1,35,000. 1,35,000 ને 3:2:3 ના પ્રમાણમાં વેચીએ. આ બેનું પ્રમાણ સરખું છે એટલે રકમ સરખી આવશે. હવે નફાની જે ખોટી વહેંચણી થઈ ગઈ 2:1:3 માં એને માઇનસ કરીએ. માઇનસ 45,000, માઇનસ 22,500 અને માઇનસ 67,500. ઉપરની રકમ પ્લસ છે, નીચેની રકમ માઇનસ છે. હવે તમારે શું કરવાનું છે? હવે તફાવત શું આવે છે? પ્લસમાંથી માઇનસ બાદ કરવાથી
તફાવત શું આવે છે એને કહેવાશે તફાવતની રકમ. તફાવતની રકમ શું આવે છે જોઈએ. 5,625, 11,250 અને અહીંયા માઇનસમાં આવે છે કારણ કે 50,000માંથી 67,000 બાદ કર્યા છે. 16,875. અહીંયા સુધી દાખલો થઈ ગયા પછી જે રકમ માઇનસ છે એને કહેવાય ઉધાર અને જે રકમ પ્લસ છે એને કહેવાય જમા. તો અહીંયા માઇનસ અને પ્લસ શું છે જોઈએ. આ બંને છે પ્લસ એટલે એના ખાતે શું કરશું જમા, અને આ છે માઇનસ એના ખાતે શું કરશું ઉધાર. કારણ કે આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની છે. ભૂલ સુધારણા નોંધ એટલે બીજું કંઈ નહીં, આમ નોંધ જેવું જ ફોર્મેટ બનાવશું અને આમ નોંધ કરશું. ભૂલ સુધારણા નોંધ ફોર્મેટ જેમ બનાવતા એમ જ તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા. પછી સંકેતનું ખાતે ઉધાર થઈ જાય અને બીજા ભાગીદાર છે શીલા અને સુરભી ખાતે જમા. તારીખ કોઈ આપેલ ન હોય તો કંઈ લખશું નહીં. સંકેતના મૂડી ખાતે ઉધાર થશે પણ લખવાનું છે શું તો કે સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા આવશે તો કે 16,875. તે શીલાના મૂડી અથવા ચાલુ ખાતે, તે સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે 5,625 અને 11,250. આને કહેવાશે ભૂલ સુધારણા નોંધ. બાબત જે લખવી પણ જરૂરી. લખીએ બાબત જે. નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થયેલી. નફાની વહેંચણી થઈ એ કયા પ્રમાણમાં થઈ ગઈ હતી તો કે જે નફાની વહેંચણી થઈ એ ખોટા પ્રમાણમાં થઈ ગઈ હતી એની ભૂલ સુધારણા નોંધ. અત્યાર સુધી તમારી 6 રીત આમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. ટોટલ 11 દાખલા છે બરોબર. એમાંથી જ પૂછાય છે. મોટા દાખલા આ ચેપ્ટરમાં પૂછાતા નથી, નાના દાખલા જ પૂછાય છે. એકવાર પહેલેથી રિપીટ કરી લઈએ. સૌપ્રથમ પ્રકરણની શરૂઆત કરી ત્યારે આપણે ઉપાડ પર વ્યાજની ગણતરીનો દાખલો જોયો. ઉપાડ પર વ્યાજની ગણતરીનું સૂત્ર શું છે તો કે ઉપાડ પર વ્યાજની ગણતરી કરો ત્યારે તમારે સૂત્ર મૂકવાનું છે I બરાબર PRN છેદમાં 100. P એટલે તમારી મુદ્દલ જે રકમ હશે તે, R બરાબર ટકાવારીનો દર અને N બરાબર થશે વર્ષો જે ધ્યાનમાં લેવાના છે તે. એના માટે તમને આપી દીધું છે કે N બરાબર મહિનાની શરૂઆત હોય તો 78ના છેદમાં 12 લેવાના અને મહિનાનો અંત હોય તો 66ના છેદમાં 12 લેવાના. ત્યારબાદ બીજો જે દાખલો હતો તે હતો ભાગીદારના કમિશનની રીત. ભાગીદારના કમિશનની રીતમાં ગમે તે ભાગીદાર આપેલ હોય એને જ કમિશન આપવાની વાત છે. એટલે અમૃતા અને દિવ્યા બે ભાગીદાર હતા, એમાંથી અમૃતાને કમિશન મળતું હતું 8%. તો કમિશનનું સૂત્ર યાદ રાખવું જરૂરી. નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા એટલે તમને કમિશન મળી જાય. પછી કમિશન અને નફાનો સરવાળો એટલે ભાગીદારને મળતી કુલ રકમ મળશે.
ભાગીદારના કમિશન પછી તમારું ત્રીજું રીત હતી મેનેજરના કમિશનની રીત. અહીંયા જે ભાગીદારો છે એના સિવાય તમે ત્રીજા કોકને, જેટલા ભાગીદાર છે એના સિવાયની વ્યક્તિને તમે એટલે કે તમારા મેનેજરને કમિશન આપો છો. તો મેનેજરની કમિશનની ગણતરી કરતી વખતે તમારે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. જે નફો છે એની ટકાવારી ઉપર તમે એને કમિશન આપી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 4, એમાં કંઈ હતું નહીં, માત્ર ને માત્ર નફાની વહેંચણી કરવાની હતી. પાંચમો દાખલો આઈએમપી કહી શકાય કે એમાં નફો આપેલો છે પણ કયા ભાગીદારને કેટલો નફો આપવો એના પ્રમાણનો ઉલ્લેખ નથી. એટલે આપણે સૌપ્રથમ પ્રમાણ શોધ્યું. પ્રમાણ શોધ્યા પછી આપણે નફાની વહેંચણી કરેલી છે. તો અહીંયા તમે જરૂરી નથી કે જે ધારણા કોઈ એક વ્યક્તિએ કરી હોય એ જ ધારણા બીજા કરે. તમે અહીંયા ગમે તે ધારણા કરી શકો છો. દાખલા તરીકે પંડ્યાનો નફો આપણે 1 નહીં પણ 2 ધાર્યો હોય તો બરોબર, તો પંડ્યાનો નફો 2 તો મહેતાનો નફો એના કરતાં 4 ગણો એટલે કેટલો થઈ જાય તો કે 8, અને બાજપાઈનો એનાથી અડધો, 8 થી અડધો 4, તો પ્રમાણ આ પણ આવી શકે 2, 8, 4. હજી તમે એને ફેરવી શકો, 2 ની જગ્યાએ 4 લઈ શકો. પણ ધ્યાન શું રાખવાનું છે કે જે નફા નુકસાનનું પ્રમાણ છે તે પોઈન્ટમાં આવવું જોઈએ નહીં, અને પોઈન્ટમાં આવે તો તમે એને સરળતાથી ફેરવી શકો છો. ત્યારબાદ આપણી આજની છેલ્લી રીત આપણે કરી કઈ તો કે નફો શીલા, સોબી અને સંકેતના જે ભાગીદારો છે ત્રણેય વચ્ચે નફો જે પ્રમાણમાં વેચવાનો હતો એના કરતાં ખોટા પ્રમાણમાં વેચાઈ ગયો. જ્યારે આવી રીતે થાય ત્યારે તમારે નફાની સાચી વહેંચણી માઇનસ ખોટી, સાચામાંથી ખોટું બાદ થાય એટલું જ યાદ રાખવાનું છે. સાચી વહેંચણી કરી એમાંથી ખોટી વહેંચણી બાદ કરી પછી તફાવત આવશે કે ભાઈ ખોટી વહેંચણી થઈ ગઈ હતી અને સાચી કરવા ગયા તો કોને ઓછા આવ્યા અને કોને વધારે આવ્યા. તો જેના પ્લસ આવશે એના ખાતે જમા કરશું અને જેના માઇનસ આવશે એના ખાતે ઉધાર કરશું. જે માઇનસ હોય એનું ખાતું ઉધાર થાય અને પ્લસ હોય એનું ખાતું જમા થાય એની આમ નોંધ કરશું. એટલે કે ભૂલ સુધારણા નોંધ. સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે શીલાના મૂડી અથવા ચાલુ ખાતે, અને તે સુરભી અને સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે. ત્યારબાદ એની બાબત છે ભૂલ સુધારણાનો ફોર્મેટ દોરીને જ આમ નોંધ કરવી અને ઉપરનું જે આ કોષ્ટક છે એ કોષ્ટક દોરીને જ ગણતરી કરવી.